નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 29 ઓગસ્ટ 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. બાકી તમારા મિત્રો જોડે એને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જે સાચા હોય એ ફરીથી કમેન્ટમાં એનો આંકડો લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો તો બંધારણના પૂછે છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન: ગુજરાતમાં કયા સ્થળે ભક્ત કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે? તો જવાબ આવશે જૂનાગઢમાં. તમને ખબર છે કે નરસિંહ મહેતાનું જન્મસ્થળ તળાજા ભાવનગર, પરંતુ એમની કર્મભૂમિ છે એ કર્મભૂમિ જૂનાગઢ કહેવાય છે. તો જૂનાગઢમાં આની સ્થાપના કરવામાં આવશે. તો ગુજરાત સરકાર દ્વારા આપણા અમૂલ્ય વારસા સાથે સંકળાયેલા ગુજરાતના જે મધ્યકાલીન કવિઓની હસ્તપ્રતો અને રચનાઓ એને સંરક્ષિત કરવા માટે ભક્ત કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ₹15 કરોડના ખર્ચે જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પરિસરમાં 5 એકર વિસ્તારમાં સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરા એમના હસ્તે આ સંશોધન કેન્દ્રના ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 2025ના અંત સુધીમાં કેન્દ્રની કામગીરી પૂર્ણ થઈ જશે. આ સંશોધન કેન્દ્રમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મ્યુઝિયમ બનાવવામાં આવશે. આ મ્યુઝિયમમાં મધ્યકાલીન હસ્તપ્રતો અને તેની રેપ્લિકાઓ વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી સાહિત્ય અને કૃતિકર્તાનું નિર્દેશન, સાહિત્યકારોના જીવન કવન તેમજ મધ્યકાલીન પુસ્તકોને ડિજિટલ તથા ઓડિયો વિડીયો સ્વરૂપે પણ દર્શાવવામાં આવશે. હવે ભારતમાં કેવું છે, કોઈ પણ ભાષાના આદિકવિ હોય ને એનું આધુનિક મ્યુઝિયમ છે જ નહીં. આ દ્રષ્ટિએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મ્યુઝિયમ આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ હશે. આ ઉપરાંત આ કેન્દ્રમાં સંશોધન કક્ષ, ઈ લાઇબ્રેરી, ગ્રંથ મંદિર, ઓડિટોરિયમ એનું પણ નિર્માણ કરવામાં આવશે. જૂનાગઢની વાત કરીએ, તમને ખબર છે ને કે આપણે પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢમાં કરી, તો સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરી? જૂનાગઢ અને પાવાગઢ બંને ગઢને જીતનાર મોહમ્મદ બેગડો ફતેહ ખાન. જૂનાગઢમાં મગફળીનું સૌથી વધારે ઉત્પાદન થાય છે, બરાબર છે, તો એ પણ તમારે યાદ રાખવાનું છે. અને અહીંયા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પરિસરની વાત કરી, જેની સ્થાપના, આ યુનિવર્સિટીની સ્થાપના 2015માં, અને ચેતન ત્રિવેદી છે તેના વાઇસ ચાન્સેલર છે, એ યાદ રાખજો. બરાબર, આગળ વધીએ આપણે સેકન્ડ પ્રશ્ન તરફ. દર વર્ષે ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજનો દિવસ છે 29 ઓગસ્ટ. કોનો જન્મદિવસ છે? તો મેજર ધ્યાનચંદનો જન્મદિવસ, હોકીના જાદુગર, બરાબર છે, હોકી વિઝાર્ડ. તો હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ તરીકે ભારતમાં 29મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવામાં આવે છે. 2012માં દિવસને પ્રથમ વખત ભારતના રાષ્ટ્રીય રમત તરીકે નિયુક્ત કરવામાં આવ્યો અને ઉજવવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ આ પ્રસંગે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર, અર્જુન પુરસ્કાર, દ્રોણાચાર્ય પુરસ્કાર, ધ્યાનચંદ પુરસ્કાર, આ બધા પુરસ્કારો રમતગમતના આપે છે. તમને ખબર છે એમનો જન્મ છે ને એ 29મી ઓગસ્ટ 1905ના રોજ અલ્હાબાદમાં થયો હતો.
એ તેમણે પોતાના સમયના મહાન હોકી ખેલાડી હતા. તેઓ હોકી ખેલાડીના સ્ટાર અથવા તો જાદુગર તરીકે જાણીતા હતા. કેમ કે એમના સમયગાળા દરમિયાન એમની ટીમે 1928, 32 અને 36 બરાબર છે સતત 3 વખત એમણે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની હેટ્રિક મેળવી હતી. 1926થી 49 સુધી 23 વર્ષ આંતરરાષ્ટ્રીય સ્તરે રમ્યા. તેમણે એમની કારકિર્દીમાં 185 મેચ રમીને 570 જેટલા ગોલ કર્યા હતા. બરાબર, તો આ યાદ રાખજો. તમને ખબર છે મેજર ધ્યાનચંદ છે એમના નામ પર ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવે છે. અને એમની આત્મકથાનું નામ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે એને શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. સંરક્ષણ મંત્રી છે આપણા રાજનાથ સિંહ. એમણે અમેરિકાના રક્ષા સચિવ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. તો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ છે ને એમની અમેરિકામાં મુલાકાત દરમિયાન પેન્ટાગોનમાં અમેરિકન રક્ષા સચિવ લોઇડ ઓસ્ટિન સાથે મુલાકાત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની મુલાકાતો દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે સિક્યુરિટી ઓફ સપ્લાય સિસ્ટમ લાયઝન ઓફિસર્સની નિમણૂક અંગે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ સાથે જ ભારત અને અમેરિકા રાષ્ટ્રીય સંરક્ષણને પ્રોત્સાહન આપતા માલ અને સેવા માટે પ્રાથમિક સહાયતા પૂરી પાડવા માટે સહમત થયા છે. અમેરિકાની વાત કરીએ, તમને ખબર છે ને, આપણે આઈ થિંક ગઈકાલે કે પરમ દિવસે ભણ્યા હતા કે ભારતમાં સંરક્ષણ સામાનોનો સૌથી વધારે મોટો આયાતકાર અમેરિકા છે. 50% જેટલું તો અમેરિકા ખરીદે છે. બરાબર છે. તો અને એ પણ યાદ રાખજો, T20 મેન્સ વર્લ્ડ કપ અમેરિકામાં અને વેસ્ટ ઇન્ડિઝમાં યોજાયો. આપણા હાલના રક્ષા સચિવ ગિરિધર અરમાને છે ભારતના, અને નવા બનવાના છે જે 1 નવેમ્બરથી પોતાનું પદ ગ્રહણ કરશે. એમનું નામ તમને ખબર હોય તો તમે કહી શકો છો. મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો. બાકી હોય તો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તમારે જો ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય ને તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો અત્યારે જ. તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. બરાબર છે. તો ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. તાજેતરમાં કોણ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નવા ચેરમેન બન્યા છે? આવનારી પરીક્ષા માટે 100% પૂછાયો પ્રશ્ન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો જય શાહ, જેઓ BCCIના સેક્રેટરી હતા, તેઓ બની ગયા છે ICCના નવા ચેરમેન. તેઓ ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે અને ICC ચેરમેન પદ માટે અરજી કરનાર તેઓ એકમાત્ર વ્યક્તિ હતા. તેઓ બિનહરીફ રીતે ICCના નવા ચેરમેન બન્યા છે. તેમનો કાર્યકાળ 1 ડિસેમ્બર 2024થી શરૂ થશે. ન્યૂઝીલેન્ડના વર્તમાન ICC અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30મી નવેમ્બરે સમાપ્ત થવાનો છે. તેઓ 2020થી આ પદ પર હતા. હવે ICC પ્રેસિડેન્ટ બનનારા જય શાહ 5મા ભારતીય છે. પ્રેસિડેન્ટ કહો અથવા તો ચેરમેન, કેમ કે પહેલાં પ્રેસિડેન્ટ કહેતા હતા, હવે એને ચેરમેન કહે છે. બરાબર. તો ICCના અધ્યક્ષ બનનાર સૌથી યુવા ભારતીય પણ હશે, કેમ કે 36 વર્ષની તો એ જ છે અમને. આની પહેલાં જય શાહ પહેલાં 4 ભારતીય હતા જેઓ ICCનું ચીફ પદ સંભાળી ચૂક્યા છે. જગમોહન દાલમિયા 1997થી 2000, શરદ પવાર 2000થી 2012, N શ્રીનિવાસન 14થી 15, શશાંક મનોહર 2015થી 20. જય શાહ ઓક્ટોબર 2019થી BCCIના સેક્રેટરી હતા. જાન્યુઆરી 2021થી એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ હતા. ઓકે, તો એ યાદ રાખજો. ICCની વાત કરીએ, 1909માં એની સ્થાપના કરવામાં આવી. એનું હેડક્વાર્ટર પહેલાં લંડનમાં હતું, અત્યારે ક્યાં છે તમારે જણાવવાનું છે. એના જે ડેપ્યુટી ચેરમેન છે ઇમરાન ખ્વાજા. બરાબર. તો 2005 પછી એને કઈ જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યું? પહેલાં તો લંડન હતું, તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કયા સ્થળેથી પ્રધાનમંત્રી જનમન મિશનનો શુભારંભ કરાવ્યો હતો? તો ઝારખંડના ખૂંટીથી. તો દેશભરના 194 જિલ્લાઓમાં ખાસ કરીને જે નબળા આદિવાસી જૂથો સુધી પહોંચવાના ઉદ્દેશ સાથે કેન્દ્રીય આદિજાતિ બાબતોનું મંત્રાલય, બરાબર છે, એમણે 23 ઓગસ્ટ 2024થી 10 સપ્ટેમ્બર 2024 સુધી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી મહાન્યાય અભિયાન, જેને PM જનમન અભિયાન કહેવાય છે,
તેના માટે રાષ્ટ્રવ્યાપી માહિતી, શિક્ષણ, સંચાર અભિયાન અને લાભાર્થી સંતૃપ્તિ શિબિરો ચલાવી રહ્યું છે. ગયા વર્ષે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનજાતિ ગૌરવ દિવસ, ચલો મને કહો કયા દિવસે મનાવવામાં આવે છે આ દિવસ? તો એ દિવસ પર પ્રધાનમંત્રી જનમન મિશનનો ઝારખંડના ખૂંટી જિલ્લામાંથી શુભારંભ કરાવ્યો હતો. બરાબર છે. આપણા જે કેન્દ્રીય આદિજાતિ બાબતોનું મંત્રાલયના મંત્રી છે જુવાલ ઓરામ, બરાબર છે, અને ગુજરાતના કુબેરભાઈ ડિંડોર છે. વિશ્વ આદિવાસી દિવસ 9મી ઓગસ્ટે આવી, પણ યાદ રાખજો. આ વર્ષે આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, અંદમાન નિકોબાર ટાપુઓ, એ બધાને થઈને ટોટલ 194 જિલ્લાઓમાં 28,700 PVTG પાર્ટિક્યુલરલી વલ્નરેબિલિટી ટ્રાઇબલ ગ્રુપ્સ એ આવાસોમાં 10.7 લાખ PVTG ગ્રુપોના એટલે કુટુંબોના 44.6 લાખ PVTG વ્યક્તિઓ સુધી પહોંચવા માટે વધુ સઘન અભિયાનની કલ્પના કરવામાં આવી છે. હવે આ 194 જિલ્લાઓમાં 16,500 ગામો છે, 15,000 ગ્રામ પંચાયતો અને 1,000 તાલુકાનું આવરી લેવાનું લક્ષ્ય છે. પીએમ જનમન મિશન અનુસૂચિત જનજાતિઓ એમના માટે વિકાસ કાર્ય યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 2023-24થી 25-26 સુધી 24,104 કરોડનો અંદાજપત્રીય ખર્ચ સાથે સંબંધિત 11 મહત્વપૂર્ણ હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અહીંયા તમને ખબર છે ઝારખંડની વાત હતી ને, ઝારખંડથી શરૂ કર્યું હતું. ઝારખંડનું જામતારા છે ને, દરેક ગામમાં પુસ્તકાલય છે, એવો ભારતનો પ્રથમ જિલ્લો છે. અને અબરખની ખાણો બાળમુક્ત જાહેર કરવામાં આવી રિસન્ટલી જામતારામાં, એ પણ યાદ રાખજો. દિલ્હી એરપોર્ટે નેટ ઝીરો કાર્બન એમિશન એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત કર્યો. એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા એરપોર્ટ કાર્બન એક્રિડિટેશન પ્રોગ્રામ હેઠળ નેટ ઝીરો કાર્બન એમિશન દરજ્જો પ્રાપ્ત કરનાર દિલ્હી એરપોર્ટ ભારતમાં પ્રથમ બન્યું. પરીક્ષાઓની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટે લેવલ 5નું પ્રમાણપત્ર મેળવ્યું છે, જે પર્યાવરણીય ટકાઉપણું, કાર્બન ઉત્સર્જનને નોંધપાત્ર રીતે ઘટાડવામાં એની સફળતા પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ ધ્યેય 2030ના ટાર્ગેટ કરતાં 6 વર્ષ પહેલાં હાંસલ કરવામાં આવ્યો છે. બરાબર છે, તો આ યાદ રાખજો. ઓકે, તમને ખબર હોય તો દિલ્હી એરપોર્ટની વાત કરીએ તો બેસ્ટ એરપોર્ટ સાઉથ એશિયામાં એને એવોર્ડ મળેલો છે, આપણે ભણ્યા હતા. બરાબર છે. અને એક રિપોર્ટ આવ્યો હતો ઓફિશિયલ એરલાઇન ગાઈડ, તો એ રિપોર્ટ મુજબ એ વિશ્વના સૌથી બિઝી એરપોર્ટમાં કેટલામાં નંબરનું બિઝી એરપોર્ટ હતું તમારે જણાવવાનું છે, તમને ખબર હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી, જેનું નામ શું છે, ટેલિગ્રામ ચેનલ છે એનું નામ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે આયોજિત લખપતિ દીદી સંમેલનમાં 11 લાખ લખપતિ દીદીઓને પ્રમાણપત્ર આપ્યા છે? તો જલગાંવ, મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રના જલગાંવમાં આયોજિત લખપતિ દીદી સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 લાખ લખપતિ દીદીઓને પ્રમાણપત્ર આપ્યા, જેમાં વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લગભગ 30,000 સ્થાનેથી લોકો આ કાર્યક્રમમાં સામેલ થયા. લખપતિ દીદી આત્મનિર્ભર મહિલાઓનું એ સમૂહને કહેવાય જે વાર્ષિક 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરે. વાર્ષિક 1 લાખની કમાણી કરે એને લખપતિ દીદી કહેવાય. છેલ્લા 10 વર્ષમાં 1 કરોડ લખપતિ દીદી બનાવવામાં આવી. છેલ્લા 2 મહિનામાં નવી સરકાર બની બીજેપીની, ત્યારબાદ 11 લાખ વધુ લખપતિ દીદી ઉમેરવામાં આવી, જેના માટે સરકારે 2500 કરોડનું રિવોલ્વિંગ ફંડ બહાર પાડ્યું છે. એટલે એ ફંડ કેવું છે, કોઈ કેલેન્ડર યર, ફાઇનાન્શિયલ યર જેવું ના હોય, એ ચાલુ જ રહે. આનાથી 4.3 લાખ સ્વયં સહાય જૂથોના આશરે 48 લાખ સભ્યોને લાભ થશે. સાથે સાથે 5,000 કરોડની બેંક લોનનું પણ વિતરણ કરવામાં આવ્યું, જેનો લાભ 2.35 લાખ સ્વયં સહાય જૂથોના 25.8 લાખ સભ્યોને મળશે.
સરકારે આગામી સમય માટે 3 કરોડ લખપતિ દીદીનો લક્ષ્યાંક રાખ્યો છે. બરાબર યાદ રાખજો. તન્વી પત્રીએ અંડર-15 કેટેગરીમાં બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. તો ચીનના ચેંગડુમાં આયોજિત હતું બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપ. મહિલા અંડર-15 કેટેગરીમાં ગોલ્ડ લાવ્યા છે. ચેમ્પિયનશિપની ફાઇનલ વિયેતનામની ગુયેનથી થુય ડુયેન એની સામે જોરદાર લડત, બરાબર છે, એમને જીત મેળવી છે. આમના નામ પણ થોડા અટપટા છે, બોલવામાં તો આપણે જીભ થોથવાઈ જાય છે. હવે અંડર-15 ચેમ્પિયન બનનાર તો ત્રીજી ભારતીય મહિલા સિંગલ ખેલાડી બની છે. સાથે સાથે ભારતનો બીજો મેડલ પણ છે. આપેલા જ્ઞાન દત્તુએ અંડર-17 મેન્સ સિંગલ કેટેગરીમાં બ્રોન્ઝ લાવ્યા. ચલો, બેડમિન્ટન ડે તમારે જણાવવાનું છે ક્યારે મનાવવામાં આવે છે. અહીંયા વાત જણાવી છે ને કે ત્રીજી ભારતીય મહિલા સિંગલ ખેલાડી બની. આની પહેલાં ઇમાદ ફારૂકી 2017, તસ્નીમ મીર 2019 એ અંડર-15માં ચેમ્પિયન બન્યા હતા. આપણા ગુજરાતના છે. આ સાથે ભારતે બેડમિન્ટન એશિયા અંડર-17 અને 15 ચેમ્પિયનશિપમાં 2 મેડલ જીત્યા અને પોતાનો અભિયાનનો અંત કર્યો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સતર્કતા આયુક્ત અન્ય સતર્કતા આયોગની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણને આધારે કોના દ્વારા અપાય? તો વન એન્ડ ઓનલી રાષ્ટ્રપતિ. કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિના ભલામણને આધારે થઈ હતી? કે સંથાનમ. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનને આધારે ભેદભાવ પર પ્રતિબંધ બંધારણના કયા અનુચ્છેદમાં છે? 15. કોઈપણ રાજ્યમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાના કેસમાં કેબિનેટ મળ્યા બાદ રાષ્ટ્રપતિ તે રાજ્યમાં સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદે છે? 356. ભારતના સંવિધાનના અમુક વ્યક્તિનું ગૌરવ, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે એવી ખાલી જગ્યા વિકસાવવાનું ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અપનાવવાની જોગવાઈ છે. બંધુતા અપનાવવી પડે. શું અપનાવવું પડે? ભાઈચારો. કોઈ પણ વ્યક્તિનું ગૌરવ, બરાબર, એ ના હણાવવું જોઈએ. રાષ્ટ્રની એકતા અખંડિતતા છે ને એ હણાવી ના જોઈએ. એ મતલબ આવું ગંભીરતાપૂર્વક સંકલ્પ કરવામાં આવ્યો છે. બરાબર. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, માંડવની ટેકરીઓમાં ઊંચામાં ઊંચું શિખર ચોટીલા. કયા સ્થળે શેત્રુંજી યોજના હાથ ધરવામાં આવી? રાજસ્થળી. તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે? હરણફાળ. અને નર્મદા હાફેશ્વર. વુલિસ્ટોનાઇટ આ જે ખનિજ છે એ કયા ઉપયોગમાં આવે છે? ટાઇલ્સ ઉદ્યોગમાં. ગુજરાતનું કયું સ્થળ મુખ્યત્વે અકીકના ઘરેણાં માટે જાણીતું છે? તો ખંભાત. આના માટે કાચો માલ રાજપીપળાના ડુંગરોમાંથી આવે છે. હવે મિત્રો, ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા આઈઆઈટીને લોથલ ડોકયાર્ડ થિયરીનું પુનઃમૂલ્યાંકન કરવામાં સફળતા મળી? આઈઆઈટી ગાંધીનગર. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં રહેલ રૂમી-1 શું છે? તો હાઇબ્રિડ રોકેટ છે. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી 2024માં ક્યાં કરવામાં આવી? નડિયાદ. સેકન્ડ પ્રશ્ન હતો, મેજર ધ્યાનચંદની આત્મકથાનું નામ શું છે? ધ ગોલ. ત્રીજો પ્રશ્ન, રક્ષા સચિવ નવા જે બનવાના છે 1 નવેમ્બરથી પોતાનું પદ ગ્રહણ કરશે, એમનું નામ શું છે? તો નામ યાદ રહી જશે, મારું નામ પર જ છે, રાજેશ કુમાર સિંઘ. ચોથું પ્રશ્ન, આઈસીસીનું હેડક્વાર્ટર દુબઈ. પાંચમો પ્રશ્ન, જનજાતિ ગૌરવ દિવસ ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? 15મી નવેમ્બર. છઠ્ઠો પ્રશ્ન, કે ઓફિશિયલ એરલાઇન ગાઈડ આના દ્વારા વિશ્વના સૌથી બિઝીએસ્ટ એરપોર્ટની અંદર ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે 10મા નંબર પર હતું, 10th નંબર પર. સાતમો પ્રશ્ન, વર્લ્ડ બેડમિન્ટન ડે 5 જુલાઈ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબ તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે કયા સ્થળે 8મા આંતરરાષ્ટ્રીય ધર્મ સંમેલનનો શુભારંભ કરાવ્યો? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કેટલામી ભારત સિંગાપોર મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલનું આયોજન કરવામાં આવ્યું? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો.
તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ હતા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.